નમસ્કાર, ઝી 24 કલાક સાથે હું આપની સાથે નિધિ। આમ તો હેલ્ધી રહેવા માટે ફક્ત હેલ્ધી ખાવાનું ડોક્ટર્સ કહેતા હોય છે, પણ માત્ર હેલ્ધી ખાવાનું જરૂરી નથી, પણ યોગ્ય રીતે ખાવું પણ એટલું જ જરૂરી છે। તેમાં પણ જો આપ ફર્શ પર ક્રોસ લેગ કરીને એટલે કે પલાઠી વાળીને જમવા બેસશો તો તેના કેટલાક પ્રકારના ફાયદા પણ થશે। પલાઠી વાળીને બેસવાની રીતને સુખાસનની મુદ્રા કહેવાય છે। પલાઠી વાળીને ભોજન કરવાથી ભોજન જલ્દી અને સારી રીતે પચી જાય છે। પલાઠી વાળીને જમવાથી પેટમાં સારી રીતે રક્ત પ્રવાહ થાય છે, જેનાથી સૂક્ષ્મ પોષક તત્વો જેમ કે વિટામિન ડી, B12, વિટામિન ડી વગેરે સારી રીતે અવશોષિત થાય છે। સાથે મેટાબોલિઝમ પણ બૂસ્ટ થાય છે। જે લોકો પલાઠી વાળીને જમવા બેસે છે તેમને ઓવર ઇટિંગની સમસ્યા નથી થતી। તમે ફક્ત એટલું જ ખાશો જેટલું તમને આપની બોડીને જરૂર હશે। તેનાથી આપ ઓછી કેલરી ઇન્ટેક કરો છો અને આવી રીતે આપનું વજન પણ કંટ્રોલમાં રહેશે। સાથે વધારે ખાવાની આદતને કંટ્રોલ કરવામાં પણ મદદ મળશે। આવી રીતે બેસીને ખાવાથી આપનું પોસ્ચર પણ સારું થાય છે। આ રીતે બેસીને ખાવાથી તમારા ખભા આગળની તરફ નહીં નીકળે, સાથે આપની કરોડરજ્જુ પણ સીધી રહેશે। આ તમામની સાથે સાથે પલાઠી વાળીને બેસવાથી શરીર વધારે સમય સુધી યુવાન અને ગતિશીલ બની રહે છે। સાથે આપની બોડીને નીચલા ભાગની તાકાત અને સ્થિરતા પણ બની રહે છે। પલાઠી વાળીને બેસવાના અન્ય કેટલાક ફાયદા પણ છે, જેમ કે આ સ્થિતિમાં બેસવાથી ફ્લેક્સિબિલિટી અને સ્ટેબિલિટી વધે છે, મન શાંત રહે છે, રોજ તેને કરવાથી ચહેરા પર પણ ગ્લો આવે છે। સાથે તેનાથી ચિંતા, તણાવ અને માનસિક થાક પણ દૂર થાય છે।